આ નર્મદાની નદીનું રણ છે અને એ રણની અંદર મહાત્માઓ બિરાજમાન છે. અને તે વખતના યતિ, ખરતર ગચ્છના યતિ શ્રી પૂજ ગુલાબચંદ્રજી આ જ રણમાંથી, રેતીમાંથી, નદીમાંથી પસાર થઈ રહ્યા છે. અને જુઓ શું ઘટના ઘટે છે. અરે શિષ્યો, થોભો થોભો, જુઓ આ પદચિહ્ન કોના છે? આવા પદચિહ્નનું વર્ણન શાસ્ત્રોમાં છે, પણ મેં કોઈ દિવસ કોઈના જોયા નથી. આજે આ પદચિહ્ન જોઈને હું મારી જાતને ધન્ય અને પુણ્યશાળી અનુભવું છું. આ પદચિહ્ન કોઈ બાળકના છે. આ બાળકને મારે મળવું છે. કોણ હશે આ ઉત્તમ બાળક જે મહાપુરુષ બનશે? જાઓ શિષ્યો, જોઈ આવો. પ્રણામ ગુરુવર. આગળ સ્થાનકવાસી મહાત્માઓ બિરાજમાન છે. કદાચ આ પદ ચિહ્નો વાળો બાળક ત્યાં મળી જશે. ચાલો આપણે ત્યાં પ્રયાણ કરીએ. મથ્યણમ વંદાવી મહાત્મા, આપનો પ્રયાણ કઈ તરફનો છે? અમે સુરત તરફ જઈ રહ્યા છીએ. શું તમારી સાથે કોઈ નાના મુનિવર પણ છે? હા, અમારી જોડે નાના મુનિવર નવદીક્ષિત છે. આ નવદીક્ષિત નાના મુનિવરને જોઈને હું ધન્ય ધન્ય થઈ ગયો. જેટલા પ્રભાવશાળી તમારા પદચિહ્નો છે, એટલું જ પ્રભાવશાળી તમારું મુખારવિંદ છે. જો તમને વાંધો ન હોય તો મારું જ્ઞાન આ મુનિવરને આપવા માંગુ છું. અમે ધન્ય થયા, પરંતુ તમે મૂર્તિ પૂજક છો, તો શું આ શક્ય બનશે? આપ ચિંતા ના કરશો. આપ મુનિવરના જ્ઞાનનું લક્ષ્ય રાખજો. આપનો આ જ્ઞાનદાનનો ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલી શકશું. આવા મુનિવરને મારું જ્ઞાન આપી હું મારી જાતને ધન્ય માનીશ. ધન્ય હો, ધન્ય હો, આ બાળકના પુણ્યને ધન્ય હો. ચાલો સંપ્રદાયના ભેદોનું છેદન કરીએ. જૈન શાસનની એકતાના દર્શન કરાવીએ. હર્ષ 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 હર્ષ.